અહીંયા બે લાઈન બહુ સુંદર છે. અમારું પોતાનું લખેલું ભજન છે. ગોપીઓ ફરિયાદ કરવા જ્યારે આવે છે ત્યારે આ સુંદર ભજન માનસીબેનના અવાજમાં આપણે સાંભળીએ. એક અંતરો સાંભળીએ એવી મારી ઈચ્છા છે, કારણ કે એ ભજન લખેલું છે મારું અને એના પપ્પાનું. અમે બહુ બધા ભજન લખ્યા છે, એમાં તમને યાદ કરાવી દઉં. તારા વિના શ્યામ જે રાસ છે ને, તારા વિના શ્યામ મને કલડું લાગે, રાસી રમવાને વહેલો આવજે, આ રાસ માનસીબેનના પપ્પાનો લખેલો છે. હા, અને આવા ઘણા ભજન, ઘણા લગ્ન ગીતો, ઘણા કીર્તનો અમે લખ્યા છે. ભગવાનની આ દયા છે. તમે ગાયત્રીબેન શાસ્ત્રી યુટ્યુબ પર આ બધું સાંભળી શકશો. આવો 2 મિનિટ માટે ભજન લઈએ આપણે, પછી આગળ વધીએ. ગોપીસો ફરિયાદ કરે છે, ગોપીસો ફરિયાદ કરે છે, સાની સતાવે શ્યામ